करारविन्दे नखदारविन्द मुखारविन्दे विनिवेशयन्ता दशपात्र यमुतेशयान बालमुकुन्द मनसा जनामि बालमुकुन्द मनसा जनामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा બધા બોલો બેનો ભાઈ બધે બોલો ગોવિંદ દામો દરે માધવે વિકરે તુ કામા ખિલતો કન્યા મુરારી પાદાર પિત ચિત વ્રતે બધા બોલો ગોવિંદ બધા ભાઈઓ બહેનો બોલો ગોવિંદ દરે માધવે ગૃહે ગૃહે ગો પવતુ કદંબા સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગા ગોવિંદ દરે માધવે ગોવિંદ સુખમ શયાના નિલયે જેતે નામાની વિષ્ણુ પ્રવદંતિ વ્રાત્યા ગોવિંદ જીહવે સદૈવં ભજ સુંદરાણી નામાની કૃષ્ણ શમનોહરાણી ગોવિંદ દામો દરે માધવે ગોવિંદ સુખાવસાને ઇદમેવ સારા દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં ગોવિંદ દામો દરે માધવે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવરે ધનનાથ વિષ્ણુ ગોવિંદ દામો દરે માધવે ગોવિંદ દામો શિવે રસાગ્ને મધુર પ્રિયા સત્યમ હિ ત્વામ પરમં વદામિ છે
મમ તે હવે સમગતે દંડધરે કૃતાંતે વક્તવ્યને ગોવિંદ ધરે માધવે ગોવિંદ ધરે માધવે ગોવિંદ શ્રી ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે શ્રી દામોદર દયા દાને ગોલોકે સહેજે સોચરે શ્રી કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય શ્રીમદાચરણ કમલેભ્યો શ્રી ગુસાઈજી પરમ દિયાલવે શ્રી ગુરુવે ચિંતા સંદહંતારો યત્પાદાબગણેવ સ્વાઈનાંતાની જાતાર્યં પ્રણામી મુહુર્મુહુર યદનુગ્રંથો જંતો સર્વદુઃખાદિકતોદ્ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદન અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનં જનશલકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ગોપીજન વલ્લભા આજે વૃંદાવન ધામમાં માળોયા પરિવાર આયોજિત ભાગવત કથામાં ભગવાન કૃષ્ણને લાવવા હતા. આપણે એક તમારે મહેમાનને બોલે તમારો ફોન કરવો પડે, આવો ને. પહેલામાં આપણે કાર્ડ આપતા, કંકોત્રી આપતા કે આવજો અમારે ઘરે, સપ્તાહ છે, લગ્ન છે, અમે તમારે લગે બહુ આવ્યા છે, અમે આવશું તમારે, તમે આવો ને. એમ આજે માળવિયા પરિવારમાં જો લાલાને લાવો હોય તો એમ નામ ન આવે. ભગવાનને લાવવા થોડા ગહન છે, કઠણ છે, અઘરાય છે, અને એમ આવું તાપમાન પાછું. આવા તાપમાનમાં કૃષ્ણને લાવો એટલે થોડું ગભરું તો પડે. પણ હવે તમે બધા બેઠા છો, માળવિયા પરિવારના ભગવાનના પિતૃઓને વિનંતી કરીએ કે હે ભગવાન તમે આવો. અને કૃષ્ણનો નંબર વોટ્સઅપ નંબર છે આ, અને છેલ્લે નંબર આપશું. કૃષ્ણનો નંબર છે, આપણે ફોન કરીએ કૃષ્ણને કે અમારા માળવિયા પરિવારમાં ભગવાન તમે આવો. અને કૃષ્ણ ફોન વિના ના આવે. જો રિંગ વાગે છે, રોંગ નંબર ન થઈ, ધ્યાન રાખજો. રિંગ તો વાગે છે ફોનની, આ ઓરિજિનલ રિંગ. પેલા ડબલા આવા વાગતા. કૃષ્ણને આપણે ફોન કરીએ માળવિયા પરિવારના આંગણે, હે નંદનંદન યશોદાનંદન તમને જાદાથી પાયવંદન, તમે આવો, વેલકમ. અને ભગવાન એટલે હાવ રેડી મોશન નથી. ભગવાન એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. ભગ ધાતુ પરથી આવ્યું ભગવાન. એમાં 6 ગુણ છે ભગવાનમાં: યશ, વિજય, કીર્તિ, જ્ઞાન અને લક્ષ્મી. 6 ગુણ, 6 ગુણ છે ને, ભગ ધાતુ છે. આ ભગ ધાતુ ભગવાન પીડ્યા. અને ભગવાન એટલે હાવ નવરી મોસમ નથી, ગમે ત્યાં ન આવે. પણ માળવિયા પરિવારના ભગવાન આવે એટલા માટે આવો, આપણે ટેલિફોન કરીએ. કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને રે. કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને. કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને રે. કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને. પહેલો ટેલિફોન
આજે ટેલિફોનનો યુગ છે અને માળવિયાના આંગણે લાલો આવવાનો, તો ટેલિફોનના યુગમાં ટેલિફોન પર આપણે કીર્તન ગાઈએ. ચલો ટેલિફોન. બીજો ટેલિફોન દેવીજીને કર્યો, બીજો ટેલિફોન દેવીજીને કર્યો, ઘંટડી વાગીને ફોન દેવીજે ઉપાડ્યો, કાનો ગયો છે ગોકુળ ધામમાં રે, કાનો ગયો છે ગોકુળ ધામમાં રે, કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને રે, ત્રીજો ટેલિફોન વૃંદાવનમાં કર્યો, ત્રીજો ટેલિફોન વૃંદાવનમાં કર્યો, ઘંટડી વાગીને ફોન રાધાએ ઉપાડ્યો, ઘંટડી વાગીને ફોન રાધાએ ઉપાડ્યો, કાનો ગયો છે જુનાગઢ ગામમાં રે, કાનો ગયો છે જુનાગઢ ગામમાં રે, વાલા કાનો ગયો છે કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને રે, પાંચમો ટેલિફોન જુનાગઢમાં કર્યો, પાંચમો ટેલિફોન જુનાગઢમાં કર્યો, ઘંટડી વાગીને ફોન નસ્મિતાએ ઉપાડ્યો, ઘંટડી વાગીને ફોન નસ્મિતાએ ઉપાડ્યો, કાનો ગયો છે મુંજાસર ગામમાં રે, કાનો ગયો છે મુંજાસર ગામમાં રે, કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને, પાંચમો ટેલિફોન જુનાગઢમાં કર્યો, પાંચમો ટેલિફોન જુનાગઢમાં કર્યો, ઘંટડી વાગીને ફોન નરસિંહ મહેતાએ ઉપાડ્યો, કાનો ગયો છે મુંજાસર ગામમાં રે, વાલા કાનો ગયો છે મુંજાસર ગામમાં રે, કરવો છે ટેલિફોન તુજને કનૈયા, સાચો નંબર તું બતાવને રે. આપના દ્વારા કરવામાં આવેલ કોલ હાલમાં વ્યસ્ત છે.
50555025 આનો વોટ્સઅપ નંબર છે કનૈયાનો, માટે નોંધી લેજો. રોંગ નંબર નથી, એનું ધ્યાન રાખજો. પણ મુંજિયાસર ગામમાં અહીંયા બોક્સમાં આવી ગયો છે. આવો એ કનૈયાના આપણે બધા સાથે મળી અને વધામણા કરીએ. કારણ કે ભાગવતમાં લખ્યું છે કે યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર ભવતું, વાવો એવું લણો, કરો એવું ભોગવો. તો આજે માળવિયા પરિવાર મનોરથી યજમાન લાલા ને મેડમ જો કેવી સરસ, કેવી આમ તૈયારી જોવો તો ખરા. ફુગા અને જમાવડભાઈ મટુકીઓની જમાવડ છે આજે આ કનૈયાની. અત્યારે જો આપણે ઘણી વખત આપણે એક દીકરો થાય ને પછી આનું બર્થડે ઉજવીએ, કેટલા વર્ષ લગી? 20 વર્ષ લગી, 25 વર્ષ લગી. મને કે આ લોકોએ રાહુલનો જન્મ દીધું છે પણ હવે ધ્યાનનો કેટલા વર્ષ બંધ થાય. પણ કનૈયાના પ્રાગટ્યનો ઉત્સવ આવો ને આવો આ છે. કન્યાની ઇમ્પ્રેશન અત્યારે પણ. તો આવા ભગવાન નંદ નંદન યશોદા નંદન આવો આપણે બધા આપણે ભગવાન રામની સ્તુતિ ગાઈએ અને બપોરે આપણે ભગવાન આવે તો 2 મિનિટ માટે આપણે રામ ભગવાનની સ્તુતિ ગાઈએ. કારણ કે ભાગવતમાં વ્યાસજી પેલા રામને લાવે પછી કૃષ્ણને લાવે છે. એનું કારણ ભાગવતમાં પેલા રામની મર્યાદા અને કૃષ્ણની લીલા ભરપૂર માણજો. રામ કેવા છે આવો એક ચોપાઈમાં ગાઈએ આપણે. રામ કેવા છે પેલા રામને ઓળખો ને, એક કૃષ્ણને ઓળખો. જો રામ લખવામાં હેલા, બોલવામાં હેલા. રામની સિસ્ટમ જો મજા આવશે. અને આપણો બહુ ઉજ્જવળ કહેવાય આપણા માળવિયા પરિવાર. 500 વર્ષ આપણા અયોધ્યામાં રામ અત્યારે આવ્યા, રામલલ્લા. તો ઈ રામલલ્લાનો 500 વર્ષે અયોધ્યામાં ભગવાન રામ પધાર્યા. તો રામને પેલા ઓળખો. રામ કેવા છે? સરળ, લખવામાં હેલા, બોલવામાં હેલા. રામ રામે કર્યું એમ કરો વાંધો નહીં લ્યો. હવે એને આમે કૃષ્ણ છે ને એ લખવામાં અઘરા. વ્યાસજી પેલા ભાગવતમાં રામને લાવે, કૃષ્ણને નહીં. સમાધિ ભાષા વ્યાસસ્ય. આ ભાગવત છે ને એ ભગવાન વ્યાસજીની સમાધિ ભાષાનો ગ્રંથ છે. તો રામ કેવા છે આવો રામાયણ એક ચોપાઈથી આપણે શરૂ કરીએ. સરલ સ્વભાવ નામના કુટિલાય, સરળ સ્વભાવ મન કુટિલાય, સરલ સ્વભાવ મન કુટિલાય, સરળ સ્વભાવ મન કુટિલાય, યથાવત લાભ સંતોષ સદાય, યથાવત લાભ સંતોષ સદાય, યથાવત લાભ સંતોષ સદાય, યથાવત લાભ સંતોષ સદાય, મંગલ ભવન અમંગલ હારે, મંગલ ભવન અમંગલ હારે, મંગલ ભવન અમંગલ હારે, મંગલ ભવન મંગલ હારી, દ્રવહોષ દશરથ અજીર બિહારી, પ્રભુષ દશરથ અજીર વિહારી, દ્રવહોષ દશરથ અજીર. જો કે ભગવાનની કોઈ તુલના ન કરાય. ક્યાં ભગવાન મોટા, ક્યાં ભગવાન નાના, એ આપણે ગણિત ન કરાય. ભગવાનનું ક્યારેય ગણિત ન કરવું, પણ ભગવાનને સમજવાનો પ્રયત્ન કરો. ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, અને રામ છે ને એ જીવતા શીખવાડે છે, કૃષ્ણ મરતા શીખવાડે છે. માટે રામ સરળ છે અને સરળતાને બધા પામી શકે છે. છેલ્લે રામ ત્યાં આરામ. રામે મને તમને શીખવાડ્યું બાપની વચનની કિંમત શું છે. બપોરે આપણે કથા જોઈ. અયોધ્યામાં સરયુ નદી
રાજા દશરથને કૌશલ્યા, સુમિત્રી અને કઈ ત્રણ રાણીઓ. ઘણો સમય વીતી ગયો, દીકરો દીકરી નહીં. પણ એક કથામાં મેં વાંચ્યું છે કે રામ ભગવાન એક બેન હતી. ભગવાન રામની એક બેન હતી શાંતા. જ્યારે રાજા દશરથ અને એ ભારત વર્ષનો રાજા બે હારે ગુરુકુળમાં ભણતા, જ્યોતિષનું જ્ઞાન લીધું. દશરથને પેલાના મિત્રને ખબર પડી, બે મિત્ર હતા. દશરથ રાજાના મિત્ર હતા, એને સંતાન નું જ થાય એમ. પછી રાજા દશરથે વચન આપ્યું, કુંવારા જો વચન અપાઈ ગયું કે મારે અહીંયા જે સંતાન છે હું તને આપીશ, દત્તક આપી. મિત્રની દીકરો દીકરી તમે ખોળે બેહારો, કુટુંબમાંથી બેહારો. અને શાંતનું રાજા દશરથની પહેલી દીકરી, ભગવાન રામની પહેલી બેન એના મિત્રને આપી હતી. એટલે ભગવાન પછીનો સમય ઘણો વહી ગયો. અયોધ્યા નગર, સરયુ નદી, અને ભગવાન એક શૃંગી ઋષિ આવી વશિષ્ઠ મહારાજની આજ્ઞાથી પુત્રેષ્ઠી યજ્ઞ કરાયો. યજ્ઞદેવ નારાયણ. યજ્ઞ ખાલી બ્રાહ્મણોના અને આપણા બધાને પેટના ખાડા ભરવા માટે નથી. યજ્ઞની આપણે દર વખતે ચર્ચા કરીએ જ છીએ કે કોઈ પણ યજ્ઞમાં તમે 1 તોલું ગાયનું ઘી હોમો, 1 ટન ઓક્સિજન તૈયાર થાય. આ યજ્ઞ છે. અને યજ્ઞ કરવાથી ભગવાન અદ્ભુત એવા પ્રગટ થાય છે. અને ભગવાન પુત્રેષ્ઠી યજ્ઞ, ભગવાન રામ ત્યાં કૈકેયીને, કૌશલ્યાને ત્યાં ભગવાન રામ પધાર્યા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓ. સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવતની અંદર રામાયણના 2 અધ્યાય કહે છે આપણને. ફક્ત 2 અધ્યાયમાં આખું રામમાન જ કરવાનું. રામાયણ 9 દિવસે પૂરું થાય. ભાગવતમાં તો સર્વે ગ્રંથો છે. આમાં એક દિવસ ઓખારની કથા આવશે રવિવારે. ચૈત્ર મહિનામાં 3 દિવસ સાંભળવી પડે. અને એ ઓખારની કથા સાંભળો ને એટલે તાવ ન આવે, એવું અત્યારે પણ પ્રમાણ છે. કારણ કે શિવ અને વિષ્ણુનો તાવ એકાબીજા ઝઘડે સામે અને એકાબીજાને હરાવે છે. તો ભાગવતમાં શિવ મહાપુરાણની કથા આવે, રામકથા આવે. અને રામકથા રામાયણ 9 દિવસે પૂરું થાય. તો પરીક્ષિત રાજાને ભગવાને લક્ષ્યમાં રાખીને કથા કીધી. જાઓ, આવા ભગવાન રામ ભાગવતમાં 2 અધ્યાય છે. જો આપણે અમુક કથા લેવું, બાકી આપણે નંદસ્તુ તરફ જવાનું છે. આવા ભગવાન રામ, આવો આપણે રામકથા લઈએ. અને ભગવાન રામ જ્યાં પધારે ને ત્યાં આરામ હોય. પહેલા રામ અને પછી કૃષ્ણ આવે છે. 7મે દિવસે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડે, રાજાનું મરણ થાય. પણ રામ કથા કેવી છે જો, સરસ મજાની ચોપાઈ છે. રામ કથા સુંદર કરનારે, સુંદર કરનારી વિહગ સંશય
સંશય એટલે શંકા, શંકા એ ડાકણ છે. અને ભાગવતમાં લખ્યું છે સંશય આત્મા વિનશ્યતિ. જે બહુ શંકાઓ કરે ને એનો વિનાશ થાય. શંકા ન કરવી, ક્યાંય પણ શંકા ન કરવી. જો આપણે ઘણી વખત ભગવાનમાંથી શંકા કરીએ, ઘરમાં શંકા કરીએ, આપણા મિત્રમાંથી શંકા, આપણે વેવાઈમાંથી શંકા કરીએ, મારો વેવાય આમ નહીં કરે ને. પણ રામકથામાંથી એ શંકા વિનાશ થાય છે. અને આવો આપણે બધા રામ સ્તુતિ ગાઈએ, જ્યાં બેઠા તો ત્યાંથી આપણી માલવિયાની સભામાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધા પધારે. બોલે રામચંદ્ર ભગવાન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ નવ કાંજ લોચન કરંજ મુખ ભર પંગર ભય કણિક અમિત છગેના નીલ નીરજ સુંદર પટપીત માધવ તરિત રુચિ સુચિ મુકુટ કુંડલ તિલક ચારુ મુકુટ કુંડલ તિલક ચારુ લાલ રંગ વિભૂષણ આજાન ભુજન તાપ દર્શન રામજી કઠણ દૂષણ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન હરણ ભવ ભય વદતિ તુલસીદાસ શંકર વેદ મુનિ મનરંજન મહારદય નિવાસ દુર્ગા માતિ રંજન. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણ નવ કાંજ લોચન કરંજ મુખ
અયોધ્યાનગર, સરયુ નદી, રાધા દસે ત્યાં જબરદસ્ત રામ લક્ષ્મણ જાનકી આપણી પાસે અમારા વૃંદાવનમાંથી પધારેલા હરિઓ મેં આવી મહેનત કરી. આવી દીકરીઓને, આવા યુવાનોને રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી એ ઝાંખી કરાવી. તાલીઓથી એક વાત આપણે વધાવીએ. કારણ કે માળવિયા પરિવારની આંગણે કથામાં ભગવાન વ્યાસ ભગવાન ભાગવતમાં પેલા રામને લાવે અને કૃષ્ણને. પછી કૃષ્ણ છે ને એ થોડાક અઘરા, લખવામાં અઘરા, લીલામાં અઘરા. કૃષ્ણ છે ને લખવામાં ક આવે, નીચે રેપ આવે, ષ દોહણો આખો. કૃષ્ણ લખવામાં અઘરા, ટાઈમિંગ રાખવું પડે. લખવામાં અઘરા, બોલવામાં અઘરા, લીલામાં અઘરા. વળી પછી કૃષ્ણની તકલીફ એ કે એને કહ્યું એમ કર્યું, કર્યું એમ ન કરાય. હા, રામે કર્યું એમ કરવામાં વાંધો નહીં, પણ કૃષ્ણએ કહ્યું એમ કરવાનું. કૃષ્ણ કે આમ કરો એટલે જ કરવાનું. પણ કૃષ્ણને સમજવામાં પેલા રામને લાવવા પડે. તો આવા રામ દરબાર છે અને રામ દરબારમાં 500 વર્ષ આપણા ભારતમાં ભગવાન રામ આવ્યા. આમાં આપણે બધા અનોખા અનોખા ગામના મહેમાનો છો. મુંજિયાસર ગામની મને ખબર છે, પણ ખાલી બહેનો ભાઈઓ બધા ઊંચો હાથ કરજો. આપણે સવારે અથવા 11 છે તો પૂનમના દિવસે સવારે રામજી મંદિરે કેટલા છે ખાલી ઊંચો હાથ કરો. પછી કાંઈ વાંધો નહીં. પછી બધું ઓલા લીલા રે હુકાય રે લીલું દાજી જાય ને વાંધો નહીં. વાળવા એવડો પી જાય. સરસ. જોકે મને નાના મુંજિયાસર નો અનુભવ છે. નાના મુંજિયાસર મેં વખત મૂક્યું ને, સવારમાં વહેલા બધા અમારા પાંચા બાપા હતાશિયાથી માંડી 1-2 વખત વહેલો ગયો હતો. અને તમારા મોટા મુંજિયાસરના રોજ અમારા વિશ્રામભાઈ વઘાસિયા રોજ મને મંગલાના દર્શન કરાવે છે. પણ ખરેખર 500 વર્ષે ભગવાન રામ જો આપણા ભારતમાં આવતા હોય તો આપણા તે ગૌરવ થવું જોઈએ. રામની મર્યાદા અને કૃષ્ણની લીલા ભરપૂર આપણે માણવાની છે. ભગવાન રામ દરબાર છે અને રામ જ્યાં હોય ત્યાં આરામ હોય. ભગવાન ભાગવતમાં બાલ લીલા લાલાની છે, જો કાલ સવારથી ચાલુ થાય. બાકી વામનજીને સવારે 7 વર્ષના બતાવ્યા ભાગવતમાં, અને ભાગવતમાં રામને સીધા 14 વર્ષના બને, હાથમાં ધનુષ બાણ. બાલ લીલા ભાગવતમાં ને રામાયણમાં બાલકાંડમાં. ભાગવતના 9મા સ્કંદમાં ભગવાન સૂર્યવંશમાં એવા ભગવાન દિવ્યમાન ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 દીકરાઓ થયા. અને જ્યારે સુખ આવે ને ત્યારે ચારિકોનું સુખ આવે. બન્યું એવું કે એના સભામાં વશિષ્ઠ મહારાજ બ્રાહ્મણ હતા, કુરુ ગોળ હતા. વિશ્વામિત્ર નામના મુનિ આવ્યા. વિશ્વામિત્ર મુનિ આવ્યા અને વિશ્વામિત્ર મુનિ આવી અને આસન ગ્રહણ કર્યું. રાજા દશરથે પ્રશ્ન કર્યો, મહારાજ મેં આપકી ક્યાં સેવા કરું? ત્યારે વિશ્વામિત્ર બોલ્યા કે હે રાજા દશરથ, અમે બધા યજ્ઞો કરીએ છીએ, ઋષિઓ, અને યજ્ઞ દાનવો નથી થવા દેતા. શાસ્ત્રમાં લખ્યું યજ્ઞ દેવ નારાયણ. આપણો પુષ્ટિ સંપ્રદાય મહાપ્રભુ વલ્ભાચાર્ય અગ્નિમાંથી પ્રગટ થયા, અગ્નિકુંડમાંથી. અત્યારે પણ ચંપારણીમાં જાઓ ને તો ત્યાં યજ્ઞકુંડ છે, યજ્ઞદેવ નારાયણ. જોકે મને માળવિયા પરિવારે કાલે સવારે વાત કરી કે કાલે વરુથીની એકાદશી, મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ આવતીકાલે. હવેલીથી આવા સરસ તાલીઓથી વધાવી આપણે મુખિયાજીને એક વખત. આપણા મુખિયાજી એનો પરિવાર વધાર્યો છે કથામાં. અને અમારે માળવિયા પરિવારે બહુ સારું કર્યું છે. કંકોત્રીમાં જે મુખિયાજી છે નામ એડ કર્યું છે, બહુ સારું કહેવાય. વાત એ હતી કે આપણે આજે બન્યું છે એવું કે મુંજિયાસર ગામમાં તો મને ખ્યાલ જ છે, મોટા મુંજિયાસરમાં હું ઘણાને મોકલું છું કે જો અમારા મુંજિયાસરનો રામ દરબાર, શિવ દરબાર જો. પણ આપણે આપણા ઉમરાને મૂકીને આજે ડુંગરા પૂજીએ. વસ્તુ એ છે કે આપણે, અને 3 વસ્તુ શાસ્ત્રોમાં લખી છે કે આપણા ધર્મથી ક્યારેય કોઈનો ધર્મ મોટો નથી. ઘણા લોકો શું કરે છે, વેવાયના કહેવાથી ધર્મ બદલાવી નાખે. બહુ ભૂલ કરો છો. વેવાયના કહેવાથી હું તો રાજકોટમાં જીઆઈડીસીમાં એકની ફેક્ટરી કરાય. વેવાય બહુ આગ્રહ કરતો સુરતમાં એકાદું મકાન કરાય. વેવાય બહુ આગ્રહ કરતો મુંબઈમાં એકાદું બિલ્ડિંગ લેવાય. અરે વેવાય આગ્રહ કરે ને પૈસા આપે ને તો મુંજિયાસરમાં જમીન લેવાય. પણ વેવાયના કહેવાથી કોઈ ધર્મ ન બદલાવતો. આજે આપણા હિન્દુ ધર્મની એક મોટા મોટી, અને આપણો અસલ ધર્મ કયો છે આપણે ભૂલ્યા છીએ મિત્રો. અસલ આપણો વેદ સનાતન ભાગવત ધર્મ છે. ભગવતામ પ્રોક્તુમ ભાગવત અયમ ભાગવત. ભાગવતમાં એવું લખ્યું છે ભગવાન પોતે જ ભાગવત છે. આપણા
ધર્મથી કોઈનો ધર્મ મોટો નથી. બીજું, આપણા દેવથી દુનિયામાં કોઈના દેવ મોટા નથી. પણ આજે બને છે એવું આપણામાં નાની મોટી કન્ડિશન વિના કરવા, ચમત્કાર વિના નમસ્કાર નહીં. આજે લોકો ધર્મ ચેન્જ કરે છે, ન કરો. આજે પૈસાને માટે ધર્માંતર થાય. આજે મીડિયાનો યુગ છે. જો કે આ કથા તમારી હેઠળ લાઈવ છે, કોઈને દુઃખ લાગે આવું બોલીએ ને તો અત્યારે અમારે એ પણ ધ્યાન રાખવું પડે બોલવામાં. પૈસા મળે, ધર્માંતર થાય, પોતાનો દેહ વેચાય, ધર્મના મેં ધતિંગ હાલે. બહુ દુઃખ થાય છે આપણને કે અસલ આપણા રામ શું કહી ગયા, કૃષ્ણ શું કહે છે, ભાગવત શું કહે છે, આપણું કૃષિ સંપ્રદાય ક્યાં છે આજે. અને ભાગવતમાં લીધું જો આપણે મંગળવારે કથા બપોર પછી વાંચી પદ્મ પુરાણના આધારે માહિતમ. આપણા દેવની બદલીમાં આપણે બીજા દેવ મોકલીએ છીએ. અને ત્રીજી વાર, માતા પિતાથી કોઈ મોટું તીર્થ ક્ષેત્ર નથી. આ ત્રણ વાત બધાએ શીખી લેવી. બધાએ જીવનમાં ઉતરજો. નથી કહેતા મેં એને સમજા, બહુ સહેલી વાતો કરીએ છીએ અહીંયા. આમાં કોઈ ગહન બહુ અઘરું નથી બોલતા, એકદમ સહેલું, એકદમ સિમ્પલ. કારણ કે આપણે ગાઈ ગયા ને ચોપાઈ રામની. રામ કેવા સરલ સ્વભાવ નમન કુટિલાઈ યથાવત લાભ સંતોષ સદાઈ મંગલ ભવન અમંગલ હારે દ્રવહો સદશરથ અજીર. ત્રણ વાતો શીખી લેવાની. ધર્મથી કોઈનો ધર્મ મોટો નથી, આપણા દેવથી દુનિયામાં કોઈના દેવ મોટા નથી, અને આપણા માતા પિતાથી કોઈ મોટું તીર્થ ક્ષેત્ર નથી. અને એટલા માટે પુનિત નામના સંત તો મને તમને બહુ સરસ શીખવાડ્યું. હું કીધું, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, છે અગણિત ઉપકાર એના એક દી વિસરશો નહીં. લાખો કમાતા હો પણ જેથી માને બાપના ઠેરા, એ લાખ નથી પણ રાખ છે એવું માનવો ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, છે અગણિત ઉપકાર એના એક દી વિસરશો. આપણે વૈદિક સંસ્કૃતિ શીખવાડે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ કલ્ચર ભારતનું થી અમેરિકાનું. જો અમેરિકામાં એક વખત એક પિતા પોતાના પપ્પાને પોતાના બાપુજીને કોથળામાં નાખી મોટરમાં લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હતો. અમેરિકાનો દાખલો જો, અને એનું લક્ષણ આપને લાગી ગયું. પછી એનો નાનો બાબો હતો. એ બાબાએ એના દાદાને કોથળામાં મોટરમાં ભેળ્યા ને એટલે છોકરાએ પૂછે એના પપ્પાને, પપ્પા વેર આર યુ ગોઈંગ? હે પિતા, તમે કઈ બાજુ જાઓ છો? તમે ને મારા મમ્મી બે જોબ કરવા જાઓ ને? હા, ત્યાં બધું એવું જો. અહીંયા સારું આપણે ભારતમાં કે તમે ઘરમાં 10 રહેતા હોય ને એમાં 9 કામતા હોય, 9 નવરા બેન 10મો કામ કરતો હોય. ભારતમાં એવું બને, એક જણો કામે 9 જણા ખાય. પણ અમેરિકામાં બધા જેટલા બધા જોબ કરવી પડે. બધા લોકો જોબ કે હવે જોબ કેવી છે અમને ખબર, કારણ કે અમારી સરમડામાં પણ ઘણી કથા થઈ અમેરિકા વાળાની. અમારી એક સરસાઈમાં કથા થઈ હતી. લંડનના સાહેબ હતા, રામાણી સાહેબ, એને ઘરે હું કથા કરી. એટલે એ લોકોનું કલ્ચર અમે પૂછીએ મુખિયાજી કે ભાઈ ત્યાં બધું કેવું છે, આવું બધું? તો કે બોલે ના એવું નથી, આવું છે. તો ભાઈઓ બહેનો, ત્યાં બધા જોબ કરવી પડે, ત્યાં બધા નોકરી કરવા જવું પડે. તો એ લોકો બધા જોબ પાછા કે કોને કચરા પોતા કરો છે જોબ કે. ત્યાં અમેરિકામાં જે જોબ એટલે ત્યાં કાંઈ બધી એમના ખેલું નથી, બધે અઘરું બહુ છે. છેટેથી ડુંગર હળિયામણા. તો એના બાળકે કીધું, હે પિતા, હે પપ્પા, તમે જ્યારે બે મારા મમ્મી તમે જોબ કરવા જાઓ ને ત્યારે દાદા હું એકલો ઘેરે હોઉં. નાનો બાળક એના પિતાને સમજાવે. જો આ ભારતનું કલ્ચર નથી. આ વૃદ્ધાશ્રમ છે ને એ આપણી બનાવટ નથી, આપણી પ્રોડક્શન નથી. છોકરાએ કીધું કે હે પપ્પા, તમે જ્યારે નોકરીએ જાઓ ને હું એકલો હોઉં, મારે સ્કૂલનો ટાઈમ થોડોક મોડો હોય. એટલે દાદા મને છે ને રામની વાતો કરે, કૃષ્ણની વાતો કરે, શિવાજીની વાતો કરે, સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરે. મને બહુ મજા આવે. હે પિતા, તમે દાદાને મોટરમાં લઈને કોથળમાં ક્યાં નાખવા જાઓ, ક્યાં મૂકવા જાઓ? એટલે એના પપ્પા બોલ્યા, બેટા હું દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં. છોકરો કે પપ્પા વૃદ્ધાશ્રમ એટલે હું? જો બાળકો છે ને ક્યારેક તમને પ્રશ્નો કરે તમે એને ઉત્તર ના આપી શકો.
એટલે એના પપ્પાએ કીધું બેટા વૃદ્ધાશ્રમ એટલે આપણે દાદાને ત્યાં મૂકી આવવાના 12 મહિના ફી ભરી દેવાની. એ લોકો આપણા પપ્પાને દાદાને હાંચવે, દાદા બીમાર થાય છે એ લોકો દવાખાને લઈ જાય, આપણે મેસેજ આપે ટાઈમ હોય જવાનું, નકર આપણે ગૂગલમાં પૈસા મોકલી દેવાના, ફી ભરી દેવાની. પછી કદાચ દાદાને સારું હોય, દાદા જો ડેડ બોડી થઈ જાય, દાદા મરી જાય ને, તો આપણે ટાઈમ હોય તો નાવા જાવ ને એ લોકો બાળી આવે. છોકરો તાલી મીંડવાળા, વેરી ગુડ, યુ આર ફાઇન પપ્પા, મિસ યુ પપ્પા, વાહ પપ્પા તમે બહુ સારા, તમે બહુ સારું કામ કરો, તાલીઓથી વધાયો છોકરાએ. પિતાને કીધું પિતા તમે જયારે પાછા આવો ને ત્યારે વૃદ્ધાશ્રમનું એડ્રેસ લેતા આવજો, કઈ જગ્યાએ અમેરિકામાંથી, અને પાછા આવો ત્યારે કોથળો લેતા આવજો. એના પપ્પાએ કીધું બેટા તને દાદા બહુ વાલા ને તારે કોથળાની એડ્રેસ શું કરું? હે પપ્પા એક વખત તમારા દાદા જેવડા થાઓ ને ત્યારે હું તમને મોટર લઈને મૂકી જઈશ. નાના બાળકે પોતાના પિતાને કીધું હે પિતા તમે જયારે દાદા જેવડા થાઓ ત્યારે હું તમને કોથળામાં એ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવીશ. પણ આજે આપણા બહેનો ભાઈઓ આપણા ઘરમાં દિશા મોટા બંગલા હોય, બ્લોક ટાઈપ મકાન હોય, 10 મકાન પર દિશા તો જો આપણા મા બાપની. અને હું તો એમ કહું છું તમે તમારા વેવાઈને ઘેરે જાઓ ને એટલે ગૌઠા વેવાઈને પેલા રામ રામ કરજો, બહુ મજા આવશે તમને. કારણ કે આપણી વૈદિક સંસ્કૃતિ એમ કે છે કૃષ્ણ, જો કાલે પરમ દિવસે કથા આવશે કે કૃષ્ણ ભગવાન જયારે આ મથુરાની લીલા સમન્વય કરી ગોકુળની મથુરામાં આવે ને એટલે ઉગ્રસેન દાદાને જેલમાંથી છોડાવે, વસુદેવને દેવકીને જેલમાંથી છોડાવશે, ભગવાન એને દંડવત કરશે. હવે આમ આપણે બધા વૈષ્ણવો છે, બ્રહ્મ સંબંધ છે, આપણે આ ન કરાય તેમ, આ બધું આપને ખબર છે, બધું આપને ખ્યાલ છે, છતાંય આપણે આપણા મા બાપની દિશા દીજો. 1 કોથળીએ 10 મકાન હોય પણ ઈ દાદા કી દાદી માની દિશા કેવી છે? ખૂણામાં ખાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, આટલા જ હોય. તો તમે વૈષ્ણવ છો, તમે રામ છો, તમે હરિભગત છો, સ્વામિનારાયણ ભગવાન ને તમે જળ ધોયા પછી તમે જળ પીવો. ક્યાં ગયો ધર્મ આપણો? ક્યાં ગઈ આપણી વૈદિક સંસ્કૃતિ? આપણા વૈદિક સંસ્કૃતિમાં કેવું સરસ લખ્યું છે, માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, વૃદ્ધદેવો ભવઃ, અતિથિ દેવો ભવઃ, સ્વાધ્યાયનમાં પ્રમાદઃ. સ્વ એટલે આત્મા, અધ્યયન તારા જીવ, તારો અભ્યાસ તું કર. અને ફરીથી યાદી આપી દઉં, વેદનું વાક્ય છે કૃષ્ણમ ભૂતવા કૃષ્ણમ યદે. તમારે જો કૃષ્ણની પૂજા કરવી હોય ને, સેવા કરવી તો તમે કૃષ્ણ બનતા શીખો. અને ક્યારેક અમે તો થોડું ઘણું, બહુ ભીણો નથી, જો કે મારા જંતીભાઈ મારી હારે જ ભણતા. મારા જંતીભાઈ હળિયાદથી આવ્યા છે, સારા કીર્તનકાર છે, સારા બધા હારે ભણતા. મારા હરસુખભાઈ રફાળિયા હળિયાદ બધા અમે હારે ભણેલા. એટલે આમ થાય ને આપણને જેમ કૃષ્ણ સુદામા, એમાં આજે અમને મળ્યા જંતીભાઈ. કૃષ્ણને પામવા માટે કૃષ્ણ બનો, કૃષ્ણમ ભૂતવા કૃષ્ણમ યદે. પણ આપણે બધું ભૂલી ગયા છે, આપણું કલ્ચર, આપણું શિક્ષણ. અને એટલા માટે ભગવાન રામ આજે અયોધ્યામાં 14 વર્ષની ઉપર ભાગવતમાં લખે છે, અને આવા રામ જેને મર્યાદા બતાવી અને એને રઘુકુલની સિસ્ટમ શીખી. જો આપણે આપણી સિસ્ટમ ભૂલી ગયા. અને રામાયણની ફરીથી એક ચોપાઈ લી, કારણ કે રામકથા આપણે 2 અધ્યાયમાં લેવી છે અને પછી આપણે નંદોત્સવ તરફ જવું છે, બરાબર? તો રઘુકુલનો નિયમ કેવો તો રામકુલ નો કહેવાનો. રામે અનુકરણ કર્યું કે કુળનું. અનુસરણ અને અનુકરણ બેમાં ફેર. અને કોઈની ક્યારેય કોઈ નકલ કરે, નકલમાં કોઈ અકલ ન હોય, માટે ક્યારેય કોઈ દિવસ કોઈની નકલ ન કરે. પણ અનુસરણ અને અનુકરણ, સારી વાતોનું અનુકરણ કરવું. તો કેવી સરસ મજાની ચોપાઈ છે, રઘુકુલ રીતિ સદા ચલી આયે, સદા ચલી આયે, રઘુકુલ રીતિ સદા ચલી આયે, રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર બચન ન જાય, પ્રાણ જાય પર વચન જાય, પ્રાણ
રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય. ગંગા સતી ને પાનબાઈ એનો સંવાદ સાંભળવા જેવો. તમે ગમે સંપ્રદાય પણ ગમે તે હો પણ દરેકને સાંભળો. પણ તકલીફ એ છે આપણે આપણા કકા કૂટીએ. આપણે આપણી જીતને ઇંગ્લિશમાં કહે છે આઈ એમ નોટ સમથિંગ બટ આઈ એમ સિમ્પલ. અભિમાન ન કરો, હું કરતા ન થાવ, કરતા કોક છે. આપણું સંચાલન બીજું કોઈ કરે ને આપણે બધું માથે લઈને ભરીએ. આપણે કોઈ અભિમાન નહીં કરવાનું. બધાને સાંભળો. ગંગા સતી પાનબાઈ ને વચન વિવેકી જે નર નારી પાનબાઈ. કેવું કેવું આપણા આ ભારતમાં તો લોકો મરવા આવે. તમારે ક્યારેક હરિદ્વાર જવાનું થાય ને, ઋષિકેશ હરિદ્વારની બાજુમાં ત્યાં પાવનધામ આશ્રમ છે. ત્યાં અમેરિકાથી લોકો પ્રોપર્ટી મૂકીને મરવા આવી ભારતમાં. અને પરમ દિવસે કથામાં આપણે કીધું હતું કે કાશીનું મરણ અને સુરતનું ખમણ. ખમણની બદલીમાં જમણ આવી. સુરતમાં જાઓ ને જમવાનું પહેલા તમે ભલે ના કોઈ ચાય ન પાયો હોય પણ તમને જમવાનું કે હા એ મરણ છે. કાશીમાં મરવા લોકો આવે. પણ એ ભારતનો ખજાનો આપણે બધા ભૂલ્યા છીએ. ભગવાન રામે રાજા દશરથને વાત કરી. રાજા દશરથ હું જવા તૈયાર છું. વિશ્વામિત્ર મુનિએ કીધું કે હે રાજા દશરથ અમારા યજ્ઞ દાનો નથી થવા દેતા. યજ્ઞને નારાયણ. ભાગવતમાં 5 યજ્ઞો લખ્યા. આપણે એકની ચર્ચા કરી ગયા હતા પરમ દિવસે. ક્યાં ક્યાં યજ્ઞ? દ્રવ્ય યજ્ઞ, જપ યજ્ઞ, તપ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને અત્યારે માળવિયા પરિવારનો કયો યજ્ઞ છે? જો વાંચે હામો પાછળ બેનરમાં વાંચો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. શું લખ્યું? આ માળવિયા પરિવાર શું કરે છે અત્યારે? યજ્ઞ. કેવો યજ્ઞ? જ્ઞાન યજ્ઞ. ભગવાને 5 યજ્ઞનો એક યજ્ઞ માળવિયા પરિવાર અત્યારે કરે છે. તો યજ્ઞ કોક કરે લાભ આપણને મળે. જો આપણા ગામડામાં રિવાજ હોય કે કોઈની ઘરે યજ્ઞ હોય પછી બહેનો બધા દિવેલ લઈ જાય. અને યજ્ઞ તમે શરૂઆત કરવી નહીં કરતા. ભગવાન રામે પણ કરેલા. કૃષ્ણ ભગવાને રાજેશ્વરી યજ્ઞ પાંડવો પાસે કરાયો. અને છેલ્લે સોમવારે સવારે આવજો કથા સાંભળવા. 10મ સ્કંદમાં અને 11મ સ્કંદમાં કૃષ્ણ ભગવાન વસુદેવ અને દેવકીને મળે છે. બોલો માતા પિતા. હવે અમે ત્યારે અયોધ્યાનું રાજ પેલું દ્વારિકાનું રાજ અમારી પાસે છે. અમે બંને ભાઈઓ દાઉ અને અમે બે ખૂબ મોટા થઈ ગયા. બહુ સમૃદ્ધિ છે આપણે. તમારી શું ઈચ્છા છે? ત્યારે વસુદેવ મહારાજ બોલ્યા કે હે લાલા, હે દ્વારકાધીશ, મારે એક યજ્ઞ કરવો છે. યજ્ઞને અંધતા ન માનતા મહાપ્રભુજી વલ્ભાચાર્ય યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા હતા. અને અમારા વૈષ્ણવમાં વલ્લભપુર જ્યારે સોમ યજ્ઞ કરે ને અમારા ગુરુ ઘર અમરેલી એ સોમ યજ્ઞ બની ગયા ત્યારે લો સોમ યજ્ઞ કરે. અને યજ્ઞ એટલે અમેરિકાના વિજ્ઞાને રિસર્ચ કર્યું કે કોઈ પણ યજ્ઞમાં 1 તોલું ગાયનું ઘી હોમો 1 ટન ઓક્સિજન તૈયાર થાય. અને ઓક્સિજન આપણો પ્રાણ છે. આપણે બધાને ખબર ક્યારે પડી? કોરોના વાયરસમાં. કોરોના આવ્યો તો ખબર ઓક્સિજન શું છે. ઓક્સિજન મારી તમારી ફેક્ટરીમાં નથી બનતો. ખેતરમાં તલ ઉગે ઓક્સિજન ના થાય. બહુ સરસ યજ્ઞના મિનિંગો છે. તો વિશ્વામિત્ર બોલ્યા કે હે રાજા દશરથ, અમારા એક નિયમ છે, તમે નહીં તમારા રામ અને લક્ષ્મણને મને મોકલો. ત્યારે રાજા દશરથે ગુરુને પૂછ્યું, જો તમારો ધર્મ તમને કામ આવે, મારી ધર્મને કેન્દ્રમાં રાખો. ધર્મો રક્ષતી રક્ષતા. ધર્મ ખાલી લોકોને બતાવવા નથી, તમારા પ્રેક્ટિકલ તમારા જીવનમાં ઉતારો. ધર્મનો અર્થ જ થાય છે ધર વત્તા મર્મ. ધર એટલે મૂળભૂત, મર્મ એટલે સિદ્ધાંત. બગસરાના પીએસઆઈ ને ખબર પડે કે તાલુકામાં કેટલા માથા ભારે પકડો, લોકોમાં નાખો. બગસરાના મામલતદારને ખબર મારી શું ફરજ છે? ફરજી ધર્મ. ધર્મનું એકદમ શોર્ટ વાક્ય, ફરજી ધર્મ. વિશ્વામિત્ર મુનિ કેમ કરે? ગુરુએ કીધું ને રાજા દશરથ તૈયાર થયા. ભગવાન રામ ઉભા થયા, લક્ષ્મણજી ઉભા થયા, વડીલોને વંદન કર્યા. આ રામની સરળતા, આ રામની મહાનતા. અને ભાગવતમાં 14 વર્ષની ઉંમર લખે છે રામની. બાળ લીલા કાલ સવારથી ચાલુ થાય લાલાની, કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે. રામ એમાં 12 કળા, પરશુરામમાં 4 કળા. એટલે એમાં કોઈ નાના મોટાનો ભેદ નહીં માનવાનો. ભગવાને જેટલું જરૂર પડે ને એટલું વાપર્યું. આપણે એક દિવસ દાખલો આપી ગયા હતા, ટ્રેક્ટર હાંકતો હોય ને એને ખબર હોય કયો ગેર ક્યારે આપવો. એમ વાહન હાંકનારાને ખબર આ ગેરમાં આપવાનો. એમ ભગવાનને ખબર પડી. ભગવાનના 24 અવતારો અને ભગવાનના અવતારો શા માટે? રામાયણમાં સરસ મજાની ચોપાઈ છે. ભગવાન રામ અવતાર લઈને આવ્યા છે. શા માટે ભગવાન આવ્યા? જબ જબ હોય ધર્મ કે હાનિ, જબ જબ
ધરે પ્રભુ હરહી કૃપા નિધિ સજન પીરા હર કૃપાની દિશા જનપીરા જબ જબ હોય ધર્મ કે જ્યારે જ્યારે ધર્મનો ભ્રષ્ટ થવા પડે ભગવાન સંભવામી ભગવાન ગીતાનો ગાયક યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ ત્રુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ નિશ્ચિતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ભગવાન પ્રગટ થાય છે, મનુષ્યનો જન્મ થાય, ભગવાન રામ પ્રગટ થયા, વિશ્વામિત્રને યજ્ઞને સંપન્ન કર્યા, તાડકા અને મારીચ ભગવાન રાવણના મામા થાય મારીચ. ભગવાન રામે એક નાનું એવું થોથાર્યું ભાગવતમાં લખે છે, નાનું એવું એક ખાલી સેમ્પલ બતાવ્યું છે. ભગવાન રામ 14 વર્ષની ઉંમર અને મારીચ એટલે રાવણના મામા. થોડીક ઓળખાણ કરી લઈએ આપણે કે હોનાનો મરગલો બનશે. એક નાનું થોથાર્યું માર્યું, 400 ગાઉનો સમુદ્ર જ્યાં ભગવાન રામ હતા ને વિશ્વામિત્રના યજ્ઞમાં લંકામાં જઈને પડ્યું અને એક ગુફામાં જઈ અને મારીચે ભગવાન રામ અને લક્ષ્મણની પૂજા માંડી, એનો સેવક બની ગયો. તાડકાને વગેરે ભગવાને દંડ આપ્યો અને ત્યારબાદ બરાબર યજ્ઞ સંપન્ન થયા એટલે રાજા વિશ્વામિત્ર મુનિએ રામ ભગવાનને ખરેખર તો અયોધ્યામાં લાવવા જોઈએ, એની બદલીમાં ભાગવતમાં વ્યાસજી ભગવાન રામને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર મુનિ મિથિલા નગરી જનક રાજા સીતાના સ્વયંવરમાં ડાયરેક્ટ લઈ જાય છે. ત્યાં બધા રાજાઓ આવ્યા છે અને 12 ગામથી બદલા રાજા વચ્ચે પિનાક ધનુષ હતો અને પ્રધાનમંત્રીએ બધાનું અભિવાદન કર્યું. આવો બધા રાજા જનક રાજા તરફથી હું પ્રધાન તમારા બધાનું સ્વાગત કરું છું. રાજકુમારો એમાં રાવણે આવ્યો હતો અને સીતા છે ને હાથમાં ફૂલની માળા લઈ અને તૈયાર હતા. પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું કે બધા રાજાના રાજકુમારનું સ્વાગત છે. આ અમારો રાજા જનક રાજા, એની આ કન્યા સીતા છે અને સીતા જેને આ સામે પીળ્યું પિનાક ધનુષ કોઈ પણ ઉઠાવે એને સીતા પુષ્પની માળા પહેરે, એના સ્વયંવર થશે, એના લગ્ન થશે. સીતાની થોડી કથા લઈએ આપણે તો એક વખત જ્યારે રાજા રાવણ હતો, પૃથ્વીનો બાહુસ માણસ, એને ઋષિઓને બ્રાહ્મણોની પાસે જઈને ટેક્સ માંગ્યો, કરવેરો માંગ્યો અઢારની ભાષામાં. એટલે બ્રાહ્મણોએ કીધું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હે રાવણ, હે રાજકુમારો, હે એના અનુચરો, હે સૈનિકો, રાવણને કહ્યું અમે તો બ્રાહ્મણો છીએ, અમારી જગતની ચેતના માટે અમે જીવીએ, સાધુ સંતો છીએ અમે ના. અમારા રાજાનો કાયદો છે. પછી બ્રાહ્મણોએ એક માટીનું માટલું મગાવ્યું. એક નાથ રામાયણમાં તો એમાં કથા આવશે. એ બ્રાહ્મણોએ પોતાના આંગળીઓ કાપી અને એમાં પોતાનું બ્લડ આપ્યું, લોહી આપ્યું, માથે કપડું ઢાંકી દીધું, કીધું જાઓ તમારા રાજા રાવણને કહેજો આમાંથી જે નીકળે ને એ રાજા રાવણનું મોત થાય, રાવણ મરશે આમાં. અને જેવું બધા એના અનુચરો લંકામાં રાજા રાવણની પાસે બધી વાત કરી, મહારાજ બ્રાહ્મણોએ એવું કીધું આ માટલામાં જે છે તમારું મોત છે. અને રાવણ ડરી ગયો, મોતનો ભય. માટે ગીતામાં ભગવાને ભય રહિત કીધો, ભય રહિત થઈ જવાનું. અહીંયા પરીક્ષિત રાજાને ઘડીએ ઘડે અભિમાનીનો દીકરો હતો, 7 દિવસની કથા સાંભળતો હતો અને સુખદેવ જેટલા વૈષ્ણવના પરમ યોગી હતા. અમે વૈષ્ણવ વક્તા હતા, શ્રોતા હતા અમે પરીક્ષિત. હે રાજા, ત્યારે એ માટલું એને દૂર દૂર દાટવાનું કીધું અને મિથિલા નગરીમાં જ્યારે દાટ્યું ત્યારે દુષ્કાળ પડ્યો. આકાશવાણી થઈ, કોઈ પણ રાજા જ્યારે અશ્વમેધ યજ્ઞ કરે, હોનાનું હળ લઈ અને જો ખેતી કરે તો વરસાદ થાય ને પ્રજાનું સારું થાય. જનક રાજા હોનાનું હળ લઈ અને ખેડ કરવા ગયા અને એક કોષ છે ને આપણી ગુજરાતી ભાષા, કારણ કે સંસ્કૃત છે એનું ગુજરાતી કરો એટલે કોષ એટલે સીતા થાય. એ કોષ એક માટલાને એડી અને એમાંથી ઉવા શબ્દ નીકળ્યો અને એ સીતાને પૃથ્વી ભૂમિપુત્રી કહેવાય. ભૂમિપુત્રીને લાવી પાળી પોષીને મોટી કરી અને સીતા બાહુસ હતા. જનક રાજાના નગરમાં પિનાક નામનું ધનુષ પરશુરામજી મહારાજનું હતું અને એ પરશુરામજી મહારાજ હિમાલયમાં તપ કરવા ગયા હતા. પરશુરામજી 4 કળા હતી, ભગવાન હરિનો જ અવતાર હતા. 21 બધા પૃથ્વી બધી ક્ષત્રિયોને દંડ આપ્યો હતો, માર્યા નથી, દંડ આપ્યા. ત્યારે ખબર પડી કે મારી કન્યા આટલી બાહોશ છે એટલે રાજા જનક રાજાએ સીતા સ્વયંવર, રામાયણમાં 9 દિવસે રામાયણ પૂરું થાય, અહીં તો ફક્ત 2 અધ્યાય, આમ ગણો ને તો આ 15 મિનિટમાં પૂરું કરી દેવાય. પણ આપણે થોડોક આ પ્રસંગ લઈએ તો સીતાજીનો જ્યારે સ્વયંવર રચાણો ત્યારે બધા રાજાઓ આવ્યા, જનક રાજાની સભામાં આવ્યા. એક પછી બધા પિનાક ધનુષે ઉઠાવવા ગયા, કોઈ ઉઠાણું નહીં, રાવણનો હાથ દબાઈ ગયો.
અને ત્યારે જનક રાજાથી બોલાઈ ગયું, અરે આ મારા કરતા મારી કન્યા હારી એક ક્ષત્રિયો, તમારા કરતા મારી કન્યા સારી, મારી કન્યા પિનાક ધનુષ ઉઠાવે, તમે બધા કાયર છો. અને લક્ષ્મણ થી રહ્યો, ને મહારાજ મોઢું સંભાળીને બોલજો, હજી અમારો વારો નથી આવ્યો. લક્ષ્મણ એટલે શેષનો અવતાર, લક્ષ્મણ એટલે પૂર્વનો શેષ, એટલે અને બીજા જન્મમાં ભગવાને દાઉજી બનાવશે, મોટા ભાઈ. આ જન્મમાં નાના બનાવ્યા, લક્ષ્મણની સેવા લીધી રામે. અને હરિનો અવતાર ભગવાન રામે કીધું, બેસી જા જનક. મહારાજ આ મોટા ભાઈ આ શું બોલે છે આપણને? બેટા એ બરાબર સભા છે ને એ દેવરૂપ છે, બને ત્યારે કે જાહેરમાં કોઈનું અપમાન ન કરવું. દરેકને પોતાનું ઈગો, પોતાનું માન વાલું હોય, તમારે એને કાંઈ કેવું એક બાજુ બોલાવી દો, જાહેરમાં ન કહો. એટલે જનક રાજાને લક્ષ્મણજી કીધું રહેવા દે ભાઈ, બોલમાં કાંઈ. થોડી વાર થઈને પછી વિશ્વામિત્ર મુનિને આજ્ઞા મળી, રામ ખડે હો જાઓ. અને રામ ઊભા થયા, અને રામે આવી અને પિનાક ધનુષમાં આવીને ઊભા રહ્યા. પિનાક ધનુષ ભગવાન શિવનું હતું. રામ શિવને ગુરુ માને, શિવ રામને ગુરુ માને, એ બધા એક ને. અહીંયા આપણે બધા પૂછે મરીએ. જો અત્યારે હવે ઇલેક્શન નજીક આવે, ખબર છે બધાને, એટલે થોડાક વળી આમ હશે, થોડાક આમ હશે, અને એ બધા ભેગા થઈ હું ને તમે એ બધા પૂછે મરીએ છીએ. આપણે બધા ચૂલા લગી રાજકારણ લાવીએ. જુઓ તો ખરા, સાંભળજો બધા, હું નાગરિક છું ભારતનો, હું અહીં કાદી કથા કહું જેવું નથી. મારે મતદાનનો પવિત્ર હક મારો પણ છે, પણ આપણે એ રાજકારણ આપણા ઘરમાં લાવીએ. અને એ બધા અહીંયા ભેગા થઈ એક કેન્ટીનમાં નાસ્તા કરે. માટે ક્યારે ચૂંટણી ઇલેક્શન પૂરું થાય, વાર્તા થઈ પૂરી, ગ્રામ પંચાયત હોય ભલે, સંસદની હોય ભલે, વિધાનસભાની હોય ભલે, એક બની દેજો. ક્યારે આપણું વેરઝેર ઊભું ન કરવું. અને દરેકે મતદાન કરવું એ પવિત્ર આપણો અધિકાર છે. અને તમે જો તો ખરા પાછી દિશા આપણી એવી બગાડી નાખી, લોકશાહીનો આપણે બધા ભેગા થઈને ખૂન કરી નાખી, લોકશાહીને આપણે બધા મારી નાખી. રાજાશાહીથી આપણા વડવા બધા ગુલામ હતા. અને આ મારું વતન છે, એટલે વતનમાં તો કહેવાય ને થોડું, હું તમારું સાંભળું, તમે મારું સાંભળો. હવે એક વખત તમે ગાંઠિયા ખાધા પછી વળી 4-5 દી થાય, પછી બીજી પાર્ટી આવે, ગામમાં કેવડાવે, આજે ભજીયાનો પ્રોગ્રામ છે, આવું તો બધા પાછા વળી પાછા આપણે 2 વખત ખાઈ નથી ભાઈ. કોઈ દી બજારમાં 2 ડીશમાં ગાંઠિયા ખાવાનું, ભજીયા ખાવાનું નથી પહેલા કોઈ દી. અને એનોય વાંધો નથી. મારા ગામમાં એક જ મારો પાડોશી, તમે પૂછ્યા તું કેમ ન ગયો? કે કાકા હું કાલે ગયો તો ગાંઠિયા ખાઈ, આજે ભજીયા નથી ખાવા. કેમ? હું મત તો એકને આપવાનો. વાહો થાય, વાહ ભાઈ વાહ, હું મત તો એકને આપીશ, બેના ખાઈ લેવાના. એટલે ભ્રષ્ટાચાર પેલી આપણે કરીએ. તમે 2 પક્ષના ગાંઠિયાના ભજીયા ખાય, તમે મત પાછા એકને આપવા જાઓ, કેવી ભૂલ કરો છો? માટે હવેથી આ માળવિયાની કથામાં એક નોંધ કરજો, મતદાન કરવું પવિત્ર હક છે. લોકશાહીને આપણે પૂર્ણ કરી નાખ્યું. ગુલામીથી રાજાશાહી આપણા વડવાએ બહુ ગુલામી કરી. હવે આપણે બધા સ્વતંત્ર છીએ. આવો આને આપણે માણીએ. અને એમાં હવે તો રામલલ્લા 500 વર્ષે ભારતમાં આવ્યા અને રામ રાજ છે. ખરેખર આ એક વાર ઘંટિયાળથી મુંજે ચલાવલે પરસેવો વળી જતો, સાયકલ લઈને આવતા ને કે બસ મળે ન મળે. હવે તો 10 મિનિટમાં અહીંયા નાઈથી ત્યાં કેવું સાધન થઈ ગયું, કેવો રામ યુગ આવી ગયો છે. રામ રાજ છે આપણી બધા પાસે. પણ અહીંયા વાત એ હતી કે આપણે બધા એક ને એક રામ છે ને, અને શિવ જેવો કોઈ વૈષ્ણવ નહીં. હા, કથા બહુ સરસ છે કે ભગવાન વિષ્ણુએ એક શિવ પૂજા કરી. જો એ બધા એક ને એક છે. પણ આપણે બધા એવા વાડા ને વાડીઓ ઊભી કરી દીધી, બાંધવા માર્યા, સમય પૂરો થઈ ગયો, ટાઈમ ઇઝ ગોલ્ડ. આજે ઘણા માણસો એવું બોલે છે અમને મરવાનો સમય નથી. આવી ચર્ચાઓમાં તમારો સમય બરબાદ થાય. રામ શિવને માને, શિવ રામને માને. જો કથા આપણી એ હતી કે શિવ ભગવાનનું સ્મરણ કરે, મહારાજ હું એક બાળક, આ બધા આવ્યા એ સીતાજીને પડવા છે, હું આવ્યો છું એમાં, પણ આ તમારું છે, જેનું છે એને પૂછો. ગરુડવાની કથામાં છે ને, તમે એક ફૂલ છે ને, એક ફૂલ તોડો તો માલિકને પૂછીને તોડો. ફૂલ તમારે ખાવું નથી, ફૂલ તમારે ઠાકોરજીને અર્પણ કરવું. અને એટલા માટે ગીતામાં ભગવાન બોલ્યા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મને કોઈ ફૂલ આપે, પત્ર આપે, જળ આપે, હું સ્વીકાર કરું. જેનું છે એને પૂછો. મહાપ્રભુજી યમુનાષ્ટકમાં ક્યાંય ના નથી. અને કેટલી સરસ વાત છે. ગુજરાતીમાં એક શ્લોક છે, શ્રી કૃષ્ણ ના ચરણારવિંદની
રજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધુ મહેકી રહ્યો ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરા સ્નેહથી વળી સેવતા દેવી જીવો વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો વંદન કરો શ્રી ગંગાજીને શ્રી વિષ્ણુ આશ્રય આપજો વંદન કરો શ્રી નર્મદાને શ્રી શિવ આશ્રય આપજો. શિવ અને વિષ્ણુનો આશ્રય આપજો અમને. અને વળી યમનાષ્ટકનો સંસ્કૃત ભાષા દેજો. મહાપ્રભુજીએ પેલી ગુજરાતી બોલી કે આ શ્લોક કેવો છે? નમોસ્તુ યમુને સદા. અને આજે રાત્રે થાય માળા પેરણીમાં વૈષ્ણવો યમનાષ્ટક ગાજો. યમુનાજીની આરતી ભારોભાર છે બધું. કેવું સરસ છે બધું અહીંયા જ છે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્યમત યદભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમ હન્તે દોષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરે રથા ગોપિકા. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી. બધું સરસ છે. આ હલાવ્યા વાગે દાજ ખરેખર હલાવે. અને દરેક મા બાપ આપણે સવારે ચર્ચા કરી ગયા હતા. આવો ભગવાન રામે શિવને યાદ કર્યા. એ બધા પાસે એક ને એક છે. જેમલા ગાંધીનગરમાં બધા ભેગા થઈ કોંગ્રેસ વાળા, ભાજપ વાળા, આપ વાળા, અપક્ષ વાળા બધા ભેગા બે અને એક કેન્ટીનમાં નાસ્તા કરે. દખા મારી આપી અહીંયા માટે બધું ભૂલી જાય. એક બનો નેક બનો. અને ભગવાને ભાગવતમાં લખ્યું છે એકોહમ બહુશ્યામી. શું લખ્યું છે ભગવાને? એકોહમ બહુશ્યામી. હું એકમાંથી અનેક થાઉં. બસ આ ભગવાનની લીલા છે. ભગવાનની લીલાને માણો, અનુભવો અને આનંદ કરો. ભગવાન રામે શિવને યાદ કર્યા. કેવા? ઓમ ત્રંબકમ યદામહે સુગંધિ પુષ્ટિવર્ધના ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષ્યમામૃતા. બધા સીતાને પૌણવા આવ્યા. ભગવાન રામે પેલા ધર્મને યાદ કર્યો. પોતાના જો શિવ છે ને એ ભગવાનનું રામનું નામ ભજન કરે, રામ શિવનું ભજન કરે. સ્થિતિ ઉત્પત્તિને લઈ આ ભાગવત ઈ શીખવાડે છે 18,000 શ્લોકમાં કે વિરોધાભાસ નથી. સત્યમ પરમ ધીમહિ. તો આવા ભગવાન રામે શિવ ભગવાન યાદ કર્યા અને ધનુષ બાણ હાથમાં લઈ અને ભગવાન જોવે ને એમ રાજા જનક રાજાની ઉપાધિ હતી કે મારી કન્યા કોની હારે પડશે. અને એક હાથે ભગવાન રામે ધનુષ ઉઠાવી પરસ ખેંચી ધનુષના બે ટુકડા થયા. બોલે રામચંદ્ર ભગવાન કી જય. અને સીતા જાનકી ભગવાન રામને જ્યારે પુષ્પની માળા પહેરાવી અને ધનુષ્ય ભંગ થયો ત્યારે સીતાની સાથે બધી સખીઓ હતી. અને બહેનોને મેળ બહુ હોય. જો કીડીઓને બહેનોને મેળ બહુ હોય. બહેનો થોડાક સભામાં ઉભા તો બીજા વાહ બધા જતા રહે. આપણે ભાઈઓમાં મેળ ઓછો હોય. એટલે સીતાની એની સખીઓ હતી. એને હાથ આપ્યો. રામે ના પાડી. અત્યારે હું એક તીર, એક સ્ત્રી અને એક વચન. અત્યારે હું એકનો સ્વીકાર કરીશ. પેલી સખીઓએ રિક્વેસ્ટ કરી મહારાજ તો હવે અમારું હું બધાય અમારી બેનપણીઓ તમારે ઘરે લગ્ન પ્રસંગ હોય બ્રાહ્મણો બોલા 64 જોગડીના ચિત્ર દોરે. સખી એકલા નહીં,
સીતાની સાથેની બેનપણીઓ પણ હતી. મહારાજ એને શું કરવાનું? જાઓ અત્યારથી રામાયુગ છે ને, અત્યારથી દ્વાપર યુગ લઈ મને ભજન કરવાનું. ભજન કરે ને એ બીજા જન્મમાં ગોપીઓ બની. ગોપીનો અર્થ ભાગવતમાં બહુ છે. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પી જાવી. ઇન્દ્રિયોને ગોળી અને પી જાઓ એ ગોપી. દરેક આત્મા ગોપી બની શકે છે. ઇન્દ્રિયોને સંશય કરો, ઇન્દ્રિયોને નાશ કરો અને પી જાઓ. તો આવા ભગવાન રામના કહેવાથી સીતાજીએ ભગવાન રામને પુષ્પમાળા આપી. બન્યું એવું કે ભગવાન રામના અયોધ્યામાં સમાચાર આપવામાં આવ્યા અને ત્યારે બન્યું એવું કે જાન આવી ગઈ અયોધ્યાથી. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. સામે કાકા બાપાની 4 બહેનો હતી: સીતા, ઉર્મિલા, શ્રુતકીર્તિ અને માંડવી. કાકા બાપાની 4 બહેનો, સામે 4 ભાઈઓ. અને ભાગવતમાં રામાયણ કથા ન આવે ને તો ભાગવત અધૂરું. માટે આપણે 2 અધ્યાય ભાગવતના લઈએ અને પછી આપણે કૃષ્ણ જન્મ નંદોત્સવ તરફ આપણે પ્રયાણ કરશું. આવો. જેવા બરાબર ભગવાનના લગ્નમાં વિઘન આવ્યું ગયો. આપણે વિઘનથી બહુ ડરીએ. આપણે દુઃખ થાય કે આપણા લગ્નમાં જ વિઘન, આપણી ઘેરે હારો પ્રસંગ એમાં વિઘન. ભગવાન રામના બરોબર લગ્ન થતા હતા અને સામેથી પરશુરામ આવ્યા. ફરસી લઈ અને બધા ક્ષત્રિયોને ભાળીને બોલ ધરાજો જનક, આ ક્ષત્રિયોનો હું કાળ છું, કાળનો પણ મહાકાળ છું. આ ક્ષત્રિયોને સામે ભેગા કર્યા. ત્યારે જનક રાજે વિચાર કર્યો કે આની સામે તો કઈક ઉપાય બતાવો જોઈએ. એટલે જનક રાજાએ પોતાની કન્યા સીતાજીને આગળ કર્યા અને સરસ મજાની ચોપાઈ બોલ્યા. કેવું બોલ્યા? પિતુ સમેત કહી નામ સુનાવા, જેમ તમારી પાસે નાણું હોય ને, નાણું તમને ક્યારેક કામમાં આવે. તમારા પૈસાનું પર્સ ખોવાઈ જાય તો તમે એટીએમ કાર્ડમાં તમારી પાસે કાઢી શકો, નાણાં હોય તો. એમ જીવાત્માને જ્ઞાન કામ આવે છે, માટે જ્ઞાની બનો. એટલે જનક રાજા બહુ જ્ઞાની હતા. સિંહે બોલાવી પ્રણામ કરવા. બેટા, હે પરશુરામજી મહારાજ, અમારા ગ્રહસ્થીનો નિયમ છે કે દીકરા દીકરી જયારે ઉંમર લાયક થાય ને એના લગ્ન કરવાના. અચ્છા, એટલા માટે બધા ક્ષત્રિયોને બોલાવ્યા છે. અને મહારાજ આ બધા મહિપ એટલે રાજાઓ બધા એટલા માટે બોલાવ્યા છે. સરસ મજાની ચોપાઈ કીધી. સમાચાર કહી જનક સુનાયે, સમાચાર કહી જનક સુનાયે, જેહી કારણ મહિપ સબ આવે, હરિ કારણ મહિપ સબ આવે, જેહી માટે બધા ક્ષત્રિયોને રાજકુમાર મારી સીતા માટે એક વર ગોતો છે. એક સારો છોકરો હતો. સીતા ને રામ બંને પહેલા બગીચામાં ગયા હતા. એકનાથ રામાયણ વાંચનમાં લખ્યું છે કે ભગવાન રામ વિશ્વામિત્રના ઠાકોરજી માટે ફૂલ લેવા ગયા અને અમે સીતાજી બગીચામાં ફરવા આવ્યા હતા. અને સીતાજીએ રામને જોયા, રામે સીતાને જોયા. આજે બધા લોકો મોબાઈલના પેલા મોકલી અને એકબીજા લગ્ન કરી લે, પછી જાતિ જ્ઞાતિ ના જોયા. સારું છે, આપણે બધા મોબાઈલમાં તમે બાયોડેટા મોકલો છો, તમારું મોસાળ કયું, તમે કેટલું ભણેલા છો, તમારી એજ કઈ બસ બેસશે, તમારું કયું. અરે એ લોકો તો બ્લડ ગ્રુપ જોવડાવે છે. હાઈ પાર્ટી છે ને બ્લડ ગ્રુપ જોવડાય ને, અમારી પાસે ગુણ મેળવાવે. એટલે 18 ગુણથી ઉપર હોય તો લગ્ન કરી લેવા, કોઈ વાંધો નહીં. 36 ગુણ પૂરા કહેવાય. 18 ની નીચે હોય ને 15 હોળા એ ડિવોર્સ થાય. એવું અમારી જન્મકુળમાં કીધું. અહીંયા સીતાએ રામને જોયા, રામે સીતાને જોયા. રામ કેવા? લોકાભિરામમ રણરંગ ધીરા રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતા શ્રી રામચંદ્ર શરણ યાદૃશી ભાવના તાદૃશી ભવતું. સીતાએ મનોમન કીધું, હે મને ભગવાન આવો મને કુમાર મળે તો સારું.
આજે જ કોઈ છોકરા છોકરી અગાઉ નક્કી કરે? હા, એ રામાયણમાં તો એમાં નક્કી કર્યું સીતાએ, મને આવો છોકરો મળે તારો. અને ભગવાન રામ અને સીતા પહેલા ગાર્ડનમાં મળ્યા હતા અને અહીંયા મિલાપ થયો. અને જ્યારે જનક રાજાએ બધી વાત કરી ત્યારે પરશુરામજી બોલ્યા કે હું ક્ષત્રિયનો કાળ છું. હે જનક રાજા, અમારું પિનાક ધનુષ તોડ્યું કોને? ત્યારે બહુ મીઠાને બોલવા એટલે લક્ષ્મણજી ઉભા છે. મહારાજ તમે આવ્યા ત્યારે ડરાવોમાં. હે મહારાજ, તમે કાન ખોલીને સાંભળ્યો. જ્યારે તમે આ ક્ષત્રિયોને માર્યા ને ત્યારે મારા જેવા ક્ષત્રિયો નહીં જન્મ્યા ને તમને ખબર પડે કેટલી બેહે હો થાય. મહારાજ કેસેટ તમારી જૂની થઈ ગઈ. તમે 21 વખત જ્યારે ક્ષત્રિયોને દંડ આપ્યા ત્યારે મારા જેવા નહોતા. કારણ કે અમે લક્ષ્મણ હતા ને એ શેષનો અવતાર હતા. રામ મૌન છે. લક્ષ્મણ અને પરશુરામની ફાઇટ છે. અને ત્યારે પેલા પરશુરામજી શું કર્યું જોજો. બાલ બ્રહ્મચારી અતિ ક્રોધે, બાલ બ્રહ્મચારી ક્રોધી, વિશ્વવિદિત ક્ષત્રિય કુલ કોટે, વિશ્વવિદિત ક્ષત્રિય કુલ કોટે. પરશુરામજી અમે ફરસી લીધું ને, એ છોકરા તું બોલમાં મારી સામે. હું કોણ? હું પરશુરામ. મેં 21 વખત પૃથ્વીના ક્ષત્રિયોને દંડ આપ્યા. મહારાજ એ વાત ભૂલી જાઓ. જ્યારે તમે માર્યા તેથી મારા જેવા નહીં જીવમાં હોય. અને જ્યારે બહુ થયું ને એટલે પરશુરામજી મહારાજે લઈ અને એક એને સેમ્પલ બતાવ્યું. એટલે જ્યારે લક્ષ્મણજીને જવાબ આપે છે પરશુરામજી મહારાજ, એ સાંભળી લે છોકરા, હું પરશુરામ છું અને સહસ્ત્રાર્જુનને જોજો. બિહસી લખન બોલી મૃદ બાની, બિહસી લખન બોલે મૃદ બાની, પુની પુની મોહી દિખાવ કુઠારા, પુની પુની મોહી દિખાવ કુઠારા. હે મહારાજ, તમે ઘડીએ ઘડી મને ડરાવોમાં અને સહસ્ત્રાર્જુનને માર્યો તમે એ વાત ભૂલી જાઓ. બીજું હંમેશા સમાધાન કરવા માટે અને જીવતા રામાયણ શીખવાડે, મરતા ભાગવત શીખવાડે. કૃષ્ણ થોડાક અઘરા છે. ભગવાન રામે થોડું સમાધાન આપ્યું. રામ ભગવાન ઉભા થયા અને રામ એટલું જ બોલ્યા, મેં અપરાધી નાથ તુમ્હારા, મેં અપરાધી નાથ તુમ્હારા. નાથ શબ્દ આપ્યો. હે મહારાજ, ये अपराध मैंने किया है. આ પિનાક ધનુષ હું તોડનારો છું. આ તો મારો નાનો ભાઈ લક્ષ્મણ છે, એને ન ડાંટો, એને કઈ ન કહ્યો. અને ત્યારે પરશુરામમાં વળી પાછું તાકાત આવ્યો. હાથમાં ફરસી લઈ રામની સામે દોડ્યા. અત્યાર લગી નાનાને આગળ ગયો, પાછળ લઈ ગયો અને ભગવાને ખાલી ઊંચો હાથ કર્યો. જોજો સમાધાન કેવું થાય જોવો તો ખરા. રામે ખાલી ઊંચો હાથ કર્યો. રામમાં 12 કળા, પરશુરામમાં 4 કળા. 4 ગુણ્યા 3 કળો એટલે કેટલા થાય? 12 થાય ને. 4 તેરી 12. 3 ગણી કળા રામમાં વધારે હતી, પરશુરામમાં 4 કળા હતી. અને જેવો રામ ભગવાનનું ચિત્ર ભાળી અને પરશુરામની ફરસી હાથમાંથી પડી ગઈ. અને પરશુરામજી મહારાજે કોઈ સામાન્ય નહોતા, રામને વંદન કર્યા. એક વખત જ્યારે પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ અને એની માતા રેણુકા, પતિ પત્નીને બેને થોડો વાદ થયો. જો ઘરમાં ક્યારેક આવું બને, શંકા ડાકા, તો જમદગ્નિ ઋષિએ પરશુરામના ભાઈઓ 5 હતા, 4 છોકરાને બોલાવ્યા, તારી માને મારી નાખો. કોઈ મારવા તૈયાર નથી. અને છેલ્લે પરશુરામનો વારો, બેટા તને બાપ પાલો કે મા વાલી? ત્યારે પરશુરામે કીધું, મહારાજ મને બાપ પાલો. એમ? બોલું હેલું પાલવી કઠણ. હે બેટા, જો તારે તારો ઘરે લીગલી તારો બાપ પાલો હોય તો તારી માની મારી નાખ. કારણ કે જમદગ્નિ ઋષિની કથા આપણે મર્યાદામાં કહીએ, એને પોતાની પત્ની રેણુકા માથે થોડોક વિશ્વાસ નહોતો, શંકા થઈ, એને મારી નાખ. જ્યારે આવો ઉત્તર આવ્યો અને પરશુરામે એક ઘડીના 6થા ભાગમાં ફરસી લઈ પોતાની માને મારી નાખી. માથું તૂટી ગયું, ધડથી જુદું થયું. અને પછી જમદગ્નિ ઋષિ પરશુરામ માથે રાજી થયા, બેટા વાહ, ધન્યવાદ આપ્યા, માગ માગ વચન માગ. અને પરશુરામે કીધું, મહારાજ જો તમને ખરેખર તમારા દીકરા માથે ગૌરવ હોય ને તો ઘણી ઠેકાણે એવું બને કે દીકરો બાપના નામથી ઓળખાય અને ક્યારેક બાપ દીકરાના નામથી ઓળખાય. આ સમન્વય છે બીજાનો. એટલે પરશુરામ જમદગ્નિ ઋષિ બોલ્યા, બેટા જો ખરેખર તને બાપ માથે સારો વિશ્વાસ હતો તો માગ મારી પાસે વચન. અને પરશુરામ બોલ્યા કે હે પિતા, જો તમને મારી માથે ગૌરવ હોય ને તો એક કામ કરો, મેં મારી માને મારી નાખી, એને પછી હરજીવન કરી દો, એને ખબર ન પડે મેં મારી. એટલે પિતાને હચવાઈ ગયું, માતાને હચવાઈ ગયું. આ પરશુરામ
કોઈ સામાન્ય પુરુષ નહોતા. અને સુખદેવજીએ કીધું રાજા. પછી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન થયા. અને આપણે એકદમ સંક્ષિપ્તમાં રામાયણ લઈ અને ભગવાન રામને 14 વર્ષની બદલીમાં વનવાસ મળ્યો. સીતાનું હરણ થયું અને ભગવાને રામ બની અને આ બધા રાક્ષસ દાનવોનો ઉદ્ધાર કર્યો ભગવાને. અને 14 વર્ષનો વનવાસ ભાગવતમાં 2 અધ્યાય છે. આવો આપણે વહેલા કૃષ્ણ જન્મ નંદોત્સવ તરફ જઈએ. અને ભાગવતના આધારે ભગવાન રામના વંશની અંદર લવ અને કુશ થયા. લોકોને ખબર નથી, એટલે ઘણી વખત લોકો વાતો એવી કરે છે લવના બધા જે છોકરા થયા ને એ લેવા પટેલ. હા બોલજો, બરાબર છે નહીં એવું કે હેમ્બલ્યુઝ કાઢી નાખજો. કુશના દીકરા જે થયા ને એ બધા કડવા પટેલ, એવું ક્યાંય છે જ નહીં. આ બધું આપણે ઉપજાવી કાઢ્યું. રામના વંશમાં, સૂર્ય વંશમાં ભગવાન બ્રહ્મા, એના મરીચી, એના કશ્યપ, એના સૂર્ય, એની હવારે કથા આપણે કહી ગયા. તો એ વંશમાં જે ભગવાન પ્રગટ થયા હતા અને એના વંશમાં યદુ અને પુરુ લગીને આપણે સવારે જોઈ ગયા હતા. તો ભગવાન રામ અને યદુ વંશમાં ભગવાન જે સુધુમ્ય હતો ને પુરુરવા હતા, એમાં બુદ્ધ થયા હતા. એના વંશમાં ત્રુતાયુ થયો, એનું વસમાન સત્યાયુ, તૃતંજય થયો, જય થયો, એના ઋષિક થયાના જમદગ્નિ. અને આ પ્રમાણે 9th રાજાથી યયાતિ રાજા સુધીમાં યદુ અને પુરુની કથા ભાગવતમાં લખી છે. 9મ સ્કંદના 20 અધ્યાય સુધીમાં સૂર્યવંશને વર્ણવી અને એકદમ આપને હવે યદુ વંશ તરફ લઈ જાય છે સુખદેવજી મહારાજ. સંયાતિ અને આયાતિ નામના 2 દીકરા થયા. યયાતિને દેવયાની શુક્રાચાર્યની પુત્રીમાં પરણાવ્યા હતા. યદુ અને પુરુ નામના દીકરા થયા. પુરુના ભગવાન યદુ વંશમાં ભગવાન પ્રગટ થયા હતા. હવે યદુ વંશમાં દેવમીઢ નામનો રાજા હતો. એને સુરપત્ર થયા અને મારીસા થયા. સુર અને મારીસાના 10 દીકરાઓ થયા. એમાં ભગવાનના પિતા પહેલા સાંભળો, ખાલી વંશ સાંભળવાનો છે. એના વસુદેવ થયા, એના દેવભાગ, એના દેવસ્રવ, આનક, સૃંજય, શામક, કંક, સમીક, વત્સક અને વૃક. આ પ્રમાણે વસુદેવ મહારાજના પછી પૃથા વગેરેના બેન થયા. ભગવાનના ફૈબા થાય, એને દત્તક આપ્યા હતા. આ પ્રમાણે ભગવાનનો વસુદેવ મહારાજ ભગવાનનો વંશ થયો. અને ત્યારબાદ ભગવાનની માતા દેવકી એ ભોજ વંશમાં પ્રગટ થયા. અને ભોજ વંશમાં સત્વત નામનું કુળ હતું. એના અંધક પુત્ર થયા. એના કકુર, એના ભજમાન, એના સૂચિ, એના કલા, એના હર્ષ, એના પુનર્વસુ. એના આહુક નામનો રાજા થયો. આહુકી કન્યા થઈ. આહુકને દેવક અને ઉગ્રસેન નામના 2 દીકરા થયા. એક ભાઈનો દીકરો, એક ભાઈની દીકરી. અત્યાર લગીમાં ઘણા ખરા બધું સાંભળ્યું હોય તો કંસ અને દેવકીજી હગા ભાઈ બેન નથી. કાઢી નાખજો મગજમાંથી. કદાચ કોઈને મગજમાં એમ આવે કે કંસ અને દેવકીજી સગા ભાઈ બેન નથી. એક ભાઈનો દીકરો, એક ભાઈની દીકરી. તો ઉગ્રસેન એના કંસ થયા હતા. દેવક રાજાની દીકરી દેવકી. કાકા બાપાના ભાઈ બેન થાય. અને જ્યારે લગ્ન થયા ત્યારે કંસ રાજા સીમાડીઓ લઈ અને રથમાં લઈ દેવકી અને વસુદેવ મહારાજને વળાવવા જતો હતો. ત્યારનો આપણા મૃત્યુલોકમાં રિવાજ આવ્યો છે કે લગ્ન થાય એટલે ભાઈ એને વળાવવા જાય. અને જેવો વળાવવા ગયો ત્યારે આકાશવાણી થઈ કે હે રાજા કંસ, તું તે તારી બેનને જે મૂકવા જાય છે એનો 8મો ગર્ભ તારો કાળ થાય, તને મારી નાખશે. અને ત્યારે સુખદેવજી બોલ્યા, રાજા પરીક્ષિત, કંસ રાજાએ પોતાનો રથ ઉભો રાખી અને પોતાની બેન દેવકીજીનો ચોટલો પકડ્યો, મારવા તૈયાર થયા. અને વસુદેવ કે હજી લગ્ન થયા. હે રાજા કંસ, તું બરાબર સાંભળ, દેવકી નહીં મારે, હું નહીં મારું. આનો 8મો ગર્ભ તને મારશે. એક કામ કર, અમને બેને જેલમાં પૂર દે અને જેટલા સંતાન થાય ને એમ તને આપતા જાઉં. તારે મારી નાખવાના. પણ ભાગવતમાં લખ્યું છે કે કાળ, કર્મ અને સ્વભાવ કોઈને છોડતું નથી. ભાગવતમાં 3 પાત્રો એવા છે કે જેને મરણની અગાઉ ખબર છે. ભાગવતના 3 પાત્રો. એક અત્યારે સાંભળી પરીક્ષિત રાજા, અને એક કંસ જેને ખબર પડી કે દેવકીનો 8મો ગર્ભ. અને ત્રીજું પાત્ર ભાગવતની અંદર 3 પાત્રો 10મા સ્કંદમાં બતાવ્યા છે. તો આ પ્રમાણે ભગવાને કીધું અને આકાશવાણી થઈ. કંસ રાજાએ બંનેને દેવકીને વગેરે જેલમાં પૂરી દીધા. આપણે ભાગવતજીના 9મા સ્કંદને વિરામ આપીને 10મા સ્કંદમાં રાજોર્વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સૂર્ય સોમ્યજ્ઞયો રાજ્ઞા વંશાના ચરિતમ પરમાભૂતમ. પરીક્ષિત રાજે પ્રશ્ન કર્યો, મહારાજ મને ભગવાનના પ્રાગટ્યની કથા થોડી સંભળાવો. કારણ કે ભગવાનનું પ્રાગટ્ય જ એવું છે. મહાપ્રભુજી વલ્ભાત્રેયમાં ગાયું છે, અધરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એ પ્રગટ થયું, લખ્યું નથી, પ્રગટ થયું. લખેલું નોખું અને પ્રગટ થયેલું નોખું. તમને અંદરથી જો 2 વસ્તુ છે ને એ માણસને અંદરથી આવે. એક તાળીઓ તાવ
તાઢીઓ તાવ આવે ને એ તમે ગમે એટલું માથે બ્લેન્કેટ ઓઢાડો, ગમે એટલા ગોદડા, એ કે અમને અંદર તેવી એનું શું કરું? તમે બહાર ગમે એટલા ઓઢાડો. અને એક તમારી દાતારી, તમારી ઉદારતા, તમારી દાન દેવાની વૃત્તિ, તમારી કોઈની સેવા કરવાની વૃત્તિ એ અંદરથી આવે. એટલે આ પ્રગટ થયેલું મહાપ્રભુજીએ પ્રાગટ્ય ભગવાનનું પ્રગટ કર્યું છે. મધુરાષ્ટકમ, દૂધમાં ઘી છે બધાને ખબર જ છે, દૂધમાં દહીં છે બધાને ખબર જ છે, દૂધમાં માખણ છે બધાને ખબર જ છે. પણ તમે દૂધ પીવો ત્યારે કોઈ સ્વાદ આવે? તેમાં માખણની વાઇસ આવે છે, સ્મેલ આવે. અમે છાશ પીવું કે દૂધ જ છે. દૂધમાં મેળવણ નાખો, દહીં બને, વલોવો, માખણ જુદું પડે, છાશ જુદી પડે. શક્રહ દુર્લભ શક્રહ, છાશ છે ને એ ઇન્દ્રને પણ દેવતાઓને પણ દુર્લભ છે. તો ભગવાને મહાપ્રભુજીનું પ્રાગટ્ય કરાવ્યું છે, એવું અંદરથી પ્રગટ થયેલું એવું ભગવાન વસુદેવ અને દેવકીને જેલમાં પૂરવામાં આવ્યા. સુખદેવજી મહારાજ બોલ્યા, એક પછી એક પ્રથમ કન્યાનું બાળકનો જન્મ થયો. એમ કરતા કરતા 6 અને 7મો જ્યારે બાળક જન્મ્યો, એનો ભાગવતમાં લખે છે એ ગર્ભ સ્ત્રવી પીડ્યો. અત્યારની ભાષામાં મિક્સ ડિલિવરી. દેવકીજીનું 7મો ગર્ભ ભાગવતમાં લખે છે સ્ત્રવી પીડ્યો. એટલે અત્યારની ભાષામાં મિક્સ ડિલિવરી થઈ. 7મો ગર્ભ લઈ અને યોગ માયાનો જન્મ કરાવી. અને વસુદેવને 2 પત્ની હતી, દેવકી અને રોહિણી. એ રોહિણીમાં મોટા બનાવ્યા લક્ષ્મણજીને ભગવાન રામ બન્યા હતા. સેવા બહુ લીધી. આ વખતે મોટા ભાઈ બનાવ્યા દેવકીજી. ક્યાં મોકલ્યા? ગોકુળમાં. અને જશોદાને ત્યાં કન્યા જન્મી, જેનું નામ યોગ માયા છે. અને વળી પાછો કૃષ્ણ ગીતાનો ગાયક 7મા અધ્યાયમાં 3જા શ્લોકમાં બોલે છે, મમ માયા દુરત્તયા, મારી માયા ઓળંગવી બહુ કઠણ છે. આ ભગવાનની માયા છે. ભગવાને એને જન્મ કરાવ્યો, પ્રગટ્ય કરાવ્યું. અને સ્વયં બ્રહ્માદિ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ ભગવાન 7મા ગર્ભની કોઈને ખબર ન પડી. અને જ્યારે 8મો ગર્ભ દેવકીજીને શ્રવણ નક્ષત્ર અદભુત થવા માંડ્યા, નદીઓના નીર વહેવા માંડ્યા, ગાયોને દૂધ આપવા માંડી, એમ ભગવાન સ્વયં બ્રહ્માદિ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ શંખ ચક્ર ગદા પદ્મધારી એવા ભગવાન પ્રગટ થયા હતા. તો એવા મોરલાઓ નાચગાન કરવા માંડ્યા. કારતક ગયો, માગસર આવ્યો, માગસર ગયો, પોષ મહિનો આવ્યો, પોષ ગયો અને મા મહિનો આવ્યો, અને વસંત ઋતુ આવી. વસંત ઋતુ ગઈ, ફાગણ મહિનો આવ્યો, ફાગણ ગયો અને ચૈત્ર મહિનો આવ્યો, ચૈત્ર ગયો અને વૈશાખ આવ્યો, ઉનાળાનો તાપ આવ્યો. વૈશાખ પછી જેઠ, અષાઢ અને શ્રાવણ. શ્રાવણ મહિનામાં એકમ બીજ ત્રીજ જેમ કરતા કરતા શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે આઠમ અને રોહિણી નક્ષત્રમાં સ્વયં પુરુષોત્તમ ભગવાન શ્રી પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન આવા ભગવાન આદિ પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થયું. અને પ્રાગટ્ય થયેલા ભગવાન સ્વયં બ્રહ્મ આદિ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ શંખ ચક્ર ગદા પદ્મ. અને દેવકીએ કીધું, અમારા મૃત્યુ લોકમાં આ ડિસ્ટર્બ કહેવાય. અમારામાં સીધા રમકડા લઈને છોકરા ના આવે, અમારે ઘરે કોઈ બીજા રમકડા લઈને આવે. આ તમારા હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ. તમે તો રમકડા લઈને આવે, તમે આવડા મોટા. આ મૃત્યુ લોકમાં સિસ્ટમ નથી. ભગવાન કે બોલો શું સિસ્ટમ છે? નાના બોલો, રમકડા કાઢી નાખો. અને ભગવાને હાથ ફેર્યો અને શંખ ચક્ર ગદા પદ્મા ભગવાનનું જે ચતુર્ભુજ સ્વરૂપ હતું એ ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ થઈ અને ભગવાન બાળ બીના. ભગવાને ભલામણ કરી, હે વસુદેવ મહારાજ. જો ઘણાને વસુદેવ અને વાસુદેવની ખબર નથી મુખ્યત્વે. એટલે અમને એક જગ્યા વાસુદેવ કોણ થાય? વાસુદેવ તો પોતે જ છે. પણ આપણે શ્લોક બોલો છે ને, શ્લોકમાં ધ્યાન આપો. વસુદેવ સુતમ દેવ કૌશટામર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વસુદેવ સુતમ દેવમ, વસુદેવના દીકરા વાસુદેવ. પણ આપણે બધા એમ કે વાસુદેવ કોણ થાય? ખબર નથી, કઈ વાંધો નહીં. તો આવા ભગવાને યોગ માયાથી કીધું, મને ત્યાં પધરાવો. લાલાને યમુનાજીનો સ્પર્શ થયો અને યમુનાજીએ ત્યાં સ્પર્શ કરી અને વસુદેવ મહારાજને જગ્યા આપી અને અંદર ગયા. અને જશોદાને ખબર નથી, મને કન્યા જન્મી, દીકરો. ભગવાને યોગ માયા આપી, લાલાને ત્યાં પધરાવી ગોકુળમાં. વસુદેવ મહારાજ પદાફરથી જેલમાં આવી ગયા. જેલના તાળા બંધ થઈ ગયા. અને આવો એક કડી લઈ અને આપણે તરત હવે બધા
નંદોત્સવ તરફ જઈને વૈષ્ણવને કહીએ આપણે કે તમારી વધાઈને જે તૈયારી કરવાની એ તૈયાર કરાવો અને ભગવાન એવા ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે અને આપણે એક કડીમાં ગાયેલી આંબો અખંડા ભુવન માંથી ઉતર્યો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. તેનો પ્રજાને ભૂમિમાં છે વાસ સખી રે આંબો રોપ્યો. એનો રચને ભૂમિમાં છે વાસ, સખીરે આંબો રોપ્યો. વસુદેવે તે બીજજોને વાવ્યા. વસુદેવે બીજજોને વાવ્યા. વસુદેવે તે બીજજોને વાવ્યા. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. તેનો પ્રજાને ભૂમિમાં છે વાસ સખી રે આંબો રોપ્યો. આવા સ્વયં બ્રહ્મ આદિ પુરુષોત્તમ ભગવાન ભાગવતમાં નિયમ પ્રમાણે ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભગવાનને ગોકુળમાં આનંદ થયો. આવો આપણે પણ બધા ભાવ ઓર પ્રેમથી બધા બેસો પોતાના સ્થાનમાં. વૈષ્ણવ બધાય બોલે, પલના થાય, ભગવાન પધારે એ દરમિયાન બધાય થોડી નિરાત રાખવાની. સરસ મજાનો આપણે નંદોત્સવ કરશું. ત્યારબાદ સાંજના બધા આરતી. બોલે ભાગવત ભગવાન શ્રી દ્વારિકા શ્રી ગોવર્ધનના શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ વલ્લભાઈ સકે. ઓમ નમઃ પાર્વતી Oh, no!
100 રૂપિયા કુરજીભાઈ ભંડેરી સાંકડાવદર, 200 રૂપિયા પ્રવીણભાઈ ભીમજીભાઈ પટોળિયા, 200 રૂપિયા વિઠ્ઠલભાઈ ભુરાભાઈ ઝાલાવડિયા, 101 રૂપિયા કાંતિબેન ઘંટિયાણ, 100 રૂપિયા ધીરુભાઈ ગોકળભાઈ રબારિકા, 100 રૂપિયા પરસોત્તમભાઈ મેઘજીભાઈ વાળવિયા, 100 રૂપિયા હર્ષુભાઈ હરિભાઈ સાવલિયા, 100 રૂપિયા સુરેશભાઈ ભગવાનભાઈ ઝાલાવડિયા, 100 રૂપિયા ધીરુભાઈ ઠુમર બગસરા, 100 રૂપિયા રમેશભાઈ મંજીભાઈ બોરડ, 100 રૂપિયા જયંતિભાઈ દેવજીભાઈ કાછડિયા, 1000 રૂપિયા મહેશભાઈ ગોવિંદભાઈ હિરમરા, 100 રૂપિયા વિઠ્ઠલભાઈ શામજીભાઈ સંતાસિયા નાના મુંજિયાસર, 100 રૂપિયા ભીમજીભાઈ ગોંડલિયા મોટા મુંજિયાસર, 200 રૂપિયા પ્રવીણભાઈ ભીમજીભાઈ પટોળિયા માણેકવાડા, 200 રૂપિયા મગનભાઈ રણછોડભાઈ કોલડિયા ઝાંઝરિયા, 100 રૂપિયા રસિકભાઈ બેસાણિયા CRC આમાપુર, 100 રૂપિયા નિલેશભાઈ બેસાણિયા CRC બગસરા, 100 રૂપિયા જયેશભાઈ દેસાઈ CRC અડાળા તરફથી ભેટ મળેલ છે. 100 રૂપિયા સૌજીભાઈ શંભુભાઈ પટોળિયા, 100 રૂપિયા મધુભાઈ વલ્લભભાઈ સત્તાસિયા નાના મુંજિયાસર, 100 રૂપિયા નાથાભાઈ પાચાભાઈ સત્તાસિયા નાના મુંજિયાસર, 100 રૂપિયા લાભુભાઈ પાચાભાઈ સત્તાસિયા નાના મુંજિયાસર, 200 રૂપિયા શામજીભાઈ કેશુભાઈ સાંગાણી બાલાપુર, 100 રૂપિયા દિનેશભાઈ કાછડિયા ચલાળા, 100 રૂપિયા દેવજીભાઈ કેશુભાઈ પટોળિયા માણેકવાડા તરફથી ભેટ મળેલ છે. 100 રૂપિયા બાબુભાઈ વસરામભાઈ નાના મુંજિયાસર, 500 રૂપિયા પ્રદીપભાઈ ભાખર તરફથી મળે છે. 100 રૂપિયા નારણભાઈ વગાસિયા, 100 રૂપિયા અરવિંદભાઈ કાનાણી, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા બાબુભાઈ વેકરિયા, 100 રૂપિયા રમેશભાઈ ચોટલિયા, 100 રૂપિયા જીણાભાઈ રાદડિયા, 100 રૂપિયા ભીમજીભાઈ ગોરવિયાળી તરફથી, 100 રૂપિયા બાબુભાઈ વિઠ્ઠલભાઈ બોરડ, 500 રૂપિયા દેવસિંહભાઈ દોગા મીઠાપુર તરફથી નંદ મહોત્સવમાં ભેટ મળેલ છે. ગિરિરાજ ધરણ કી જય. બાલકૃષ્ણલાલ દેવી પ્રિય માસે પિતૃ નારાયણ પ્રિય માસે ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ પરમ તીર્થો અદ્ય દિને ભાર્ગવ વાસરે શુક્ર વાસરે કાશ્યપ ગોત્રોત્પન્ન તમારા અટકનું માળવિયા અંતકધારિણ બિરાજતા શ્રીનાથ જે યમુના જે મહાપ્રભુ જે તુલસી મારા જીવન હે મારા ઘરમાં બિરાજતા શ્રીનાથ જે યમુના જે નમસ્કાર નમસ્કારો. ભગવાનને સામગ્રી ધરેલ છે. અન્યાનાય અનુદાનાય ઓમ સમાનાય. એક જળની આત્માને ભરીને મૂકો. મધ્ય પાદે સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવ.
ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે. હસેલાને ડરાવે છે, હસેલાને હસાવે છે. ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. કનૈયાને મધુરી મોરલી કાવી. કનૈયા મધુરી મોરલી કાળી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ જય કી કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય, કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય 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 કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ, જય કનૈયા લાલ કી. ગોપીઓના ગોપાલ લાલ 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 જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી બોલ, જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. આયો ગોપાલ લાલ જય